નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો ગુજરાતવાસીઓ હજી શેકાવા માટે તૈયાર રહેજો। નવી એક આગાહી। હવામાન વિભાગ મુજબ આજે ગુજરાતમાં હજી 2 દિવસ ભયાનક ગરમી પડશે। રાજ્યમાં 18થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કર્યું છે। આજે અને આવતીકાલે ગુજરાતમાં 20 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દરમિયાન 43થી 45 ડિગ્રીનું તાપમાન રહી શકશે। આવી સ્થિતિમાં તમે તમારું અને તમારા પરિવાર સહિત આસપાસના લોકોનું ધ્યાન રાખજો। પાણી પીતા પણ રહેજો અને વગર કામ બહાર જવાનું પણ ટાળજો। શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય। ચોતરફ ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે પ્રમાણે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે બપોરે 1 થી સાંજના 4 સુધી તેમને વિશ્રામ આપવો પડશે। જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય। જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે તો તેઓ 155372 ઉપર ફરિયાદ કરી શકશે। બપોરે 12 થી 4 ના સમયે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। ગુજરાતના ફેડરેશન ઓફ એકેડમી એસોસિએશને એક મોટો નિર્ણય લીધો છે। જે આવી આકરી ગરમી વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ખાસ બન્યો છે। આવનારા 5 દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। 5 દિવસ ટ્યુશન ક્લાસિક બંધ પણ રહેશે। નોંધનીય છે કે એસોસિએશનના પ્રમુખ એવા હેમાંગ રાવલે આ જાણકારી આપી છે। કહ્યું કે સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવાયો છે। અમદાવાદમાં સ્માર્ટ મીટર મામલે મહિલાઓ મેદાનમાં। સ્માર્ટ મીટરના વિરોધનો વંટોળ હવે અમદાવાદમાં શરૂ થયો છે। નરોડા વિસ્તારમાં આવેલી 8 સોસાયટીના રહીશોએ આજે પણ રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધ્યો છે। ખાસ કરીને મોરચો હવે મહિલાઓએ સંભાળ્યો છે। મહિલાઓ જૂના મીટર પાછા આપવાની માંગ સાથે જેએમબી કચેરીએ પહોંચી હતી। મહિલાઓએ ચાંજિયા લઈને વિરોધ કર્યો હતો। તેમનો આક્ષેપ છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો। સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। બિલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 874 રૂપિયા સસ્તું થઈને 71,952 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે। આ સાથે જ્યારે ચાંદી 358 રૂપિયાથી ઘટીને 89,797 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે। છેલ્લા 4 દિવસમાં સોનું 222 રૂપિયા પ્રતિ કિલોએ ઘટીને ચાંદી 3,397 રૂપિયા પ્રતિ કિલો સસ્તું થયું છે। ધોનીને જોવા મતદાન મથક પર પડાપડી। ઝારખંડમાં આજે મતદાન ચાલી રહ્યું છે। આ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એવા MS ધોની પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કરવા પહોંચ્યા હતા। તેઓ આજના 6ઠ્ઠા તબક્કા માટે મતદાન કરવા માટે રાંચીના એક મતદાન મથક પર પહોંચ્યા। આ દરમિયાન ધોનીને જોવા માટે લોકોની પડાપડી થઈ હતી। મતદાન મથક પર ધોનીને જોતા લોકોની ભીડ પણ જામી હતી।
અદાણી પોર્ટ સેક્શન ટોપ 30માં સામેલ થશે। અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમી ઝોન સેક્શન ટોપ 30માં સામેલ થશે, જ્યારે આઈટી કંપનીના વિપ્રો ટોપ 30 કંપનીઓની યાદીમાંથી બહાર થશે। અદાણી પોર્ટના શેર છેલ્લા એક વર્ષમાં 95% વળતર આપ્યું, જ્યારે વિપ્રોના શેર આ સમયગાળા દરમિયાન 17% વળતર આપ્યું છે। સેક્શનના ટોપ 30 લિસ્ટમાં સામેલ થનારી અદાણી ગ્રુપની આ પહેલી કંપની હશે। આ ફેરફાર 24 જૂન 2024થી અમલમાં આવશે। રાજીનામાને લઈને કેજરીવાલનું મોટું નિવેદન। દિલ્હીના સીએમ એવા અરવિંદ કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરીને જેલમાં જવું પડશે। આ અંગે તેમણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું છે કે હું સીએમ પદેથી રાજીનામું બિલકુલ નહીં આપું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ। આ લોકોને લોકશાહીને કેદ કરી છે, જનતંત્રને અમે જેલમાંથી ચલાવીને બતાવશું। આ માટે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને અપીલ પણ કરશું કે લોકોના કામ પૂરા કરવા અને અમને જેલમાં રહીને સરકાર ચલાવવાની સુવિધા આપવામાં આવે। અમિત શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું। ઉત્તર પ્રદેશની એક જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી એવા અમિત શાહે કહ્યું કે આ વિપક્ષ ઘમંડી ગઠબંધન બનાવીને આગળ વધ્યો છે। હું આજે રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, જો તમે બહુમતી મળે તો તમારા પીએમ કોણ હશે? શું શરદ પવાર, લાલુ યાદવ કે ઉદ્ધવ ઠાકરે બની શકે? રાહુલ ગાંધી બની શકે? એક પત્રકારે તેમને પૂછ્યું કે તમારા પીએમ કોણ હશે, તો તેમના એક નેતાએ કહ્યું કે 5 વર્ષ વારાફરતી બનશું। આ રીતે દેશ ચાલી શકે? તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।